જય હિન્દ દોસ્તો, આજે છે આપણે જર્નીનો 51મો દિવસ. હા દોસ્તો, આજે આપણે વાત કરવાની છે પાણી ઉપર. હા દોસ્તો, કેમ કે ઉનાળો આવે છે અને પાણી છે એ ખૂબ જરૂરી છે. લગભગ 90% લોકો આ ભૂલ કરતા હોય છે દોસ્તો ઉનાળામાં. તમે જાણો છો દોસ્તો, તમારો થાક કે પછી માથાનો દુખાવો અને કમજોરીનું કારણ પાણી પણ હોઈ શકે છે, ખાસ કરીને ઉનાળામાં. હા દોસ્તો, કેમ કે હાઇડ્રેટેડ રહેવું બહુ જરૂરી છે. એટલે આજે આપણે વાત કરવાના છીએ પાણી ઉપર. કેમ કે ઘણા એવા બધા લોકો હોય છે દોસ્તોને, ખાસ કરીને આપણી વાડીની જિંદગીમાં અને ખાસ કરીને આપણે એવું હાર્ડવર્ક કરતા હોય તો પાણી પીવાનું ભૂલી જ જાય છે. કેમ કે જ્યારે આપણે તરસ લાગે છે ત્યારે જ આપણે પાણી પીએ છીએ. આ વસ્તુ એક બધેથી મોટી મિથ છે દોસ્તો. કેમ કે શરીર પાણીના અભાવને ત્યારે જ દર્શાવે છે જ્યારે એને પૂરી તરસ લાગે છે. એટલા માટે પાણી આપણે જે છે થોડી વારના ગેપે પીતું રહેવું જોઈએ, ખાસ કરીને ઉનાળાના ટાઈમમાં. અને જો તમે કોઈ એવું હાર્ડવર્ક કરો છો તો પાણી પાસે રાખવું અને એક પર્સનલ બોટલ રાખવી બહુ જ જરૂરી છે દોસ્તો. કેમ કે હાઇડ્રેટેડનો મતલબ એટલું જ છે દોસ્તો કે શરીરમાં પાણીના પૂરતા બેલેન્સને જાળવવું. કેમ કે તમે જાણો છો અને હું જાણું છું અને સાયન્ટિફિક આ પ્રૂફ પણ છે દોસ્તો કે 60-70% શરીરમાં પાણી હોય છે અને પાણીથી બનેલું હોય છે. કેમ કે પાણી બહુ જ જરૂરી છે, અને ખાસ કરીને ઉનાળાના ટાઈમમાં તો દોસ્તો પાણી શરીરમાં ઘણી બધી ભૂમિકા નિભાવે છે. અને ઉનાળાના ટાઈમમાં તો ખાસ કરીને તમે જાણો છો કે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે કે શરીરમાં કોઈ પણ એવી એક્ટિવિટી છે જેમાં જે રેસિંગ પાર્ટ જોડાયેલો છે, પાણી છે એ શરીરને આ બધી વસ્તુ પૂરતું પાડે છે. ખાસ કરીને ઉનાળાના ટાઈમમાં તમે પાણી જો પૂરતા ભાગમાં મતલબ પૂરા હાઇડ્રેટેડ રહ્યો તો તમારી સ્કિન છે એ પણ ગ્લો કરે, તમારી એનર્જી છે એ બેલેન્સ રહે, ઇવન તમારું ડાયજેશન પણ સુધરે. હા દોસ્તો, તમે કેમ કે પાણી શરીરના હરેક હિસ્સામાં જરૂરી છે અને પાણીથી જ આ બધી વસ્તુ જઈ સક્રિય છે. ઇવન તમારું ડાયજેશન, તમારું બ્રેન પણ વધારે શાર્પ રહે. ટ્રાય કરવું દિવસમાં તમે પીઓ છો એનાથી થોડુંક વધારે પાણી પીવાનું રાખવું. કેમ કે ઉનાળાના દરમિયાન આ બધી વસ્તુ જે છે, હીટ વેવ્સ કે શરીરમાં પરસેવો જાજો આવવો અને પાણીની કમી થવી, તમે જાણો છો કે મોટાભાગના આવા બધા પ્રોબ્લેમ છે ઉનાળામાં ઝાઝા જોવા જડે છે. તો એવી શું ટીપ છે કે ઉનાળામાં આપણે પાણી છે પૂરતા ભાગમાં પી અને એને સરળ બનાવી શકીએ? તો આમ તો જો કે દોસ્તો બહુ સિમ્પલ ટીપ છે, ખુદની બોટલ રાખવી જરૂરી છે. કે આપણે વાડીએ કામ કરતા હોય તો વાડીએ તો માટલું હોય જ, પણ જઈ અને કમસે કમ થોડોક આરામ લઈ અને પાણી પીવું. પણ જો તમે કોઈ એવી જોબ કરો છો, એવી જગ્યાએ સીટેડ જોબ કરો છો, કોઈ હાર્ડવર્કનું કામ કરો છો, તો એક એવી બોટલ રાખવી. અને ખાસ કરીને મોટી બોટલ રાખવી દોસ્તો. કેમ કે મોટી બોટલ હોય તો પાણી છે એ પીવાનું આપને યાદ રહે અને વારંવાર યાદ આવે જોઈને બોટલ છે એ પૂરી કરવાનો પણ આપને ખ્યાલ આવે. મેં પણ હમણાં એક મોટી બોટલમાં ઇન્વેસ્ટ કર્યો છે. એવી એક મોટી બોટલ રાખવી જરૂરિયાત છે, ખાસ કરીને આજના સમયમાં. બીજું તો સરળ ઉપાય છે દોસ્તો કે જ્યારે આપણે સવારે ઉઠી ત્યારે જ નીણા પેટે જે છે કમસે કમ 2-3 ગ્લાસ પાણી પીવું, જેથી શરીર છે એ હાઇડ્રેટ થઈ જાય. અને સવારે તો આમે તમે જાણો છો કે શરીર તમે ઉઠો ત્યારે આખું ડિહાઇડ્રેટેડ જ હોય. એટલે સવારમાં ઉઠીને પેલું કામ એ જ કરવાનું દોસ્તો, પાણી પીવાનું. કમસે કમ 2-3 ગ્લાસ પીવાનું જ. બીજું કે દોસ્તો ઉનાળામાં જાજે ભાગે એવા લિક્વિડ ફોર્મ જે છે એ વસ્તુ સાથે રાખવાની. કેમ કે તમે જાણો છો ઉનાળામાં આપને જે છે એ હાઇડ્રેટેડ રાખે અને વધારે જે છે એ પડતું શરીરમાં પાણીનું બેલેન્સ જળવાય. એટલે કે એવા છાશ કે પછી એવા દહીં કે આ બધા એવા લિક્વિડ ફોર્મ છે જેને કહેવાય કે શરીરમાં એક બેલેન્સ જાળવી રાખે અને શરીરને જે છે એ જાજુ હીટ ના થવા દે. ખાસ કરીને એવા ફ્રૂટ પણ દોસ્તો, તમે જાણો છો કે ઉનાળો આવે છે તો એવા ફ્રૂટ પણ માર્કેટમાં ઘણા આવી ગયા છે જેનાથી પાણી છે એ શરીરને જળે. જેમ કે તરબૂચ છે અને એવા ઘણા ફ્રૂટ છે જેમાં વોટરની કહેવાય કે માત્રા બહુ ઝાઝી હોય. એટલે એવા ફ્રૂટનો ઉપયોગ પણ ઝાઝો રાખવો.
અને ખાસ કરીને જો તમે, કેમ કે ફ્રૂટ અને આ બધી વસ્તુ છે એમાં પણ પાણી ભરપૂર માત્રામાં રહેલું હોય છે દોસ્તો. અને બીજું દોસ્તો ટ્રાય કરવી કે બીજું તમે દુકાનમાં જે ઠંડા પીણા મળે છે એનાથી બને એટલું દૂર રહેવું, કેમ કે આપને એવું લાગે છે કે આ બધી વસ્તુ જે છે એ શરીરને ઠંડક પહોંચાડે છે, પણ ખરેખર એવું નથી હોતું. એક હાઈલી એસિડિક ડ્રિંક હોય છે દોસ્તો, કેમ કે ઠંડા જેટલા પણ તમે જોવો છો છોકરાઓ અને આ બધા પીએ છે, ઠંડાથી બને એટલું દૂર રહેવું. દિવસમાં એકાદ વાર ચાલે પણ એને વારંવાર નહીં પીવું, કેમ કે એ કોઈ વોટર ઇન્ટેકને નથી સુધારતું, બલકે એ તો વોટર ઇન્ટેકને ઓર નીચું લઈ જાય છે, શરીરને ડિહાઇડ્રેશન કરે છે અને શરીરને ઘણા બધા એવા હાર્મફુલ નુકસાન પણ પહોંચાડે છે. એટલે દુકાનમાં મળતા એવા ઠંડા પીણાથી દૂર રહ્યું, અને બને તો દુકાને જઈને ઠંડા પાણીની બોટલ પીવી એ બધીથી સારો ઉપાય છે આજના સમયમાં. કેમ કે જે ઠંડા છે દોસ્તો એ થોડાક સમય માટે જ તમને કદાચ ઠંડુ લગાડી શકે, પણ શરીરને જાજે ભાગે તો નુકસાન જ આપે છે, કેમ કે એમાં હાઈલી એસિડિક રહેલા હોય છે અને એ બસ ખાલી ગેસ અને કહેવાય કે સેટ્રિક વસ્તુની ભરેલું હોય છે. એના માટે બધીથી બેસ્ટ ઉપાય સારું એ છે દોસ્તો કે ઘરે લીંબુ લ્યો અને લીંબુ શરબત બનાવો, અને વોટર ઇન્ટેકનું ખાસ ધ્યાન રાખો, કેમ કે આજના સમયમાં એવી ઘણી બધી પ્રોબ્લેમ છે જે પાણી ન પીવાથી પણ થાય છે. સાથે એક બોતલ જરૂરથી રાખો, અને બને તો જેવી નાની બોતલ પણ રાખો, કેમ કે પાણી જે છે એને રિમાઇન્ડર તરીકે સેટ કરો. પાણી ખાલી તમે પાણીનો સુધાર લેશો તો તમે જોશો કે તમારી જે છે 40થી 50% હેલ્થ છે એમાં સુધાર આવવા મળશે, કેમ કે પાણી જે છે દોસ્તો ઘણી બધી વસ્તુને સારું કરે. શરીરના ટોક્સિક ઘણા બધા એવા ટોક્સિક હોય છે જેને પાણી બહાર કાઢે છે. હા દોસ્તો, અને જો તમે એક હાઈ પ્રોટીન ડાયટ લેતા હોય તો પાણીનું ઇન્ટેક છે એ વધારે રાખવું બહુ જ જરૂરી છે, કેમ કે શરીરમાં જે પ્રોટીનથી જે યુરિયા બને છે શરીરની અંદર, હા દોસ્તો, કેમ કે તમે જાણતા નહીં હો, બાકી પ્રોટીનની અંદર પણ રહેલા જે અમાઇનો એસિડ છે એનાથી યુરિયા છે એનું ફોર્મ શરીરમાં થતું હોય છે, અને એના લીધે જે છે શરીરના પાણી પીવાથી શરીરને ફ્લુઇડ ઇન્ટેક વધવાથી યુરિયા છે એ કિડની થ્રુ બહાર નીકળે છે. એટલે પાણીનો ઇન્ટેક વધારે રાખવો જરૂરી છે, અને પાણી છે એ જ બધી વસ્તુ શરીરમાંથી બહાર કાઢે છે. પાણીની મહત્વતાને ઉનાળામાં ખાસ કરીને સમજવું બહુ જ જરૂરી છે દોસ્તો. અને ખાસ કરીને તમારા ઘરે જો નાના છોકરાઓ હોય તો એનું ખાસ કરીને ધ્યાન રાખવું કે એને એક એવી બોતલ આપવી જે પાણી પીવાનું રિમાઇન્ડર એને આપે અને એને યાદ દેવરાવે. ઘરે હોય તો આપણે જ યાદ દેવરાવવું, અને કેમ કે આ ઠંડા પીણા છે એના લીધે છોકરાઓ પાણીનો ઉપયોગ બહુ ઓછો કરે છે. બાકી આ છે કોઈ એવી ઓલી વસ્તુ નથી, એકાદ વાર હાલે, પણ પાણી છે એનો ઇન્ટેક બને એટલો વધારે રાખવો. તો દોસ્તો પાણી છે એની એક રિમાઇન્ડર તરીકે રાખવું. અને આજે તો આપણો 51મો દિવસ, આપણે 50મો દિવસ કાલે પૂરો કર્યો, અને આપણી જર્ની છે આમ જ કન્ટિન્યુ છે, અને બને એટલે આપણે નાના નાના ઇન્ફોર્મેટિવ વિડીયો પણ બનાવશી. આજે આપણે પાણી ઉપર વાત કરી છે, અને પાણી છે એને જરૂર તમે યાદ રાખજો ઉનાળાની અંદર, ખાસ કરીને એવું રિમાઇન્ડર રાખો કે પાણી છે એ તમને પીવાનું યાદ આવ્યા રાખે. બાકી તો ચેનલને સપોર્ટ કરજો, અને બને એટલી મને કહેજો કે હું વિડીયોમાં શું સુધારી શકું છું. અને હમણાં જ આપણે આ જર્ની ચાલુ છે, ઉનાળો આવી ગયો છે એટલે કોશિશ આપણે કરશી. જો તમે વર્કઆઉટ કરતા હોય તો ટ્રાય કરવાનું કે સવારે અથવા સાંજે કરો, કેમ કે ઘરે વર્કઆઉટ કરતા હોય તો ખાસ કરીને, કેમ કે હાઇડ્રેશનને લીધે અને તડકાને લીધે પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ સર્જાઈ શકે છે વર્કઆઉટની અંદર. ખાસ કરીને શરીરનું જે તાપમાન છે એમાં પણ ઘણો ફેરફાર થતો હોય ઉનાળાના ટાઈમે. તો રિમાઇન્ડર રાખો, વર્કઆઉટ છે એનો ટાઈમ સાંજે અને સવારે રાખવો, અને બને એટલું વર્કઆઉટ છે એને શોર્ટ રાખવાનું, અને પાણીની બોટલ વર્કઆઉટના ટાઈમે પણ જરૂર બાજુમાં રાખવી કસરત કરવાના ટાઈમે. અને પાણી જે છે એક ધારું નહીં તો કમસે કમ સિપ કરતું પીતું રહેવું, જેનાથી શરીર છે એમાં પાણીનું બેલેન્સ જળવાઈ રહે. તો આટલું જ દોસ્તો, આપણે મળશી કાલે, અને મને જરૂર જણાવજો તમને મારા વિડીયો કેવા લાગે છે, એમાં હું શું સુધાર કરી શકું. તો જય હિન્દ દોસ્તો, આપણે મળશી કાલે. જવાનો થઈ ગયો છે ટાઈમ કામે.